વચ્ચે જરાક એવું કીધું કે નિર્વિચાર જયારે હોય અવસ્થા આપણે એને ભાન માની લઈએ. હા, સાચી વાત તો એ અમારી ભૂલ છે કે એવું છે? છે. ના, ભૂલ જ છે, ભૂલ જ છે. તો એ શું, એ કઈ જગ્યા હોય છે? એ જગ્યા છે બુદ્ધિની જગ્યા હોય છે. જ્યારે તમે આંખ બંધ કરો છો અથવા શાંત થાવ છો ને, એટલે તમારી અંદરની પડેલી છાપો હોય ને, છાપો અંદર, એ છાપો બહાર પડે અને તમે એને જોઈ શકો. ધ્યાન કરો ત્યારે તમારી અંદર, એટલે તમે આંખ બંધ કરો છો એનો અર્થ એમ થયો કે તમે હવે અંદરની જે છાપો, અંદર પડેલી છાપો છે એને જોવાનું ચાલુ કરો છો. અને આ જોવાનું તમે ચાલુ કરો એટલે એક અવસ્થા એવી આવે કે જેની અંદર હાવ શાંત થઈ જાય. આ અવસ્થાને થોડી લંબાવો, થોડીક પ્રયોગ કરો વધારે, તો એવું થાય કે અંદર શાંતિ પ્રવર્તી જાય, વિચાર વગરનો થોડીક ક્ષણો આવી જાય. એટલે આ જે વિચારોનો જે સ્પંદન હતા એ મન હતું, અને મન છે એનો બુદ્ધિમાં વિલય થઈ ગયો. એટલે અત્યારે હોવાપણું નથી, બુદ્ધિ છે ત્યાં. બુદ્ધિ એટલે હેતુ, બુદ્ધિ એટલે બીજું કાંઈ નહીં. બુદ્ધિ એટલે ત્યાં હેતુ પડેલો છે, ચાહે સાક્ષાત્કારનો, ચાહે કોઈ એક્સ્ટ્રા અનુભવ કરવો છે, કંઈક નિર્વિચાર, નિર્વિકલ્પ, એ બધા અનુભવોની કામનાઓ ત્યાં પડેલી છે. એટલે છે શાંત અવસ્થા, પણ એના ગર્ભમાં પડેલી છે કામના. સાક્ષાત્કાર હોય, ભગવાનનું દર્શન હોય, આત્માનું દર્શન હોય, તો ગમે એ હોય, પણ એ કામના પડેલી છે. એટલે એની નીચે કોન્શિયસનેસ છે એમ. એટલે બુદ્ધિને પાર તો આપણે અત્યારે કરી જ ન શકીએ. આપણે છેલ્લે જે જઈ શકી એ અંદર અતૃપ્ત ઈચ્છાઓ છે એને આપણે અત્યારે જોઈ ન શકી. શાંત થઈ ગયું છે, પણ એ હજી શાંતિ, વધારે શાંતિ ઈચ્છે છે, વધારે કામના છે, અને વધારે શાંતિની કામના છે. તો એ બધી વસ્તુ બુદ્ધિ છે. એટલે તમારી અંદર અનકોન્શિયસ જે ડિઝાયર છે, અનકોન્શિયસ હેતુ છે, એ બધી બુદ્ધિ કહેવાય. બધા હોવાપણાને સામાન્ય રીતે બધા સાધકો હોવાપણાનો આ શબ્દ વાપરે રાખે કે અમે હોવાપણામાં આવી જાય છે એટલે આમ થાય છે. એટલે હોવાપણાને પોતાના સ્તર છે. ફોલ્સ પર્સનાલિટીમાં તમે હોઈ શકો, પર્સનાલિટીમાં હોઈ શકો, એસેન્સમાં હોઈ શકો. તો તમે આમાંથી કોઈ વસ્તુને, એટલે હોવાપણામાં તમે ભેદ જ નથી કરી શકતા. કોન્શિયસનેસમાં છો કે એસેન્સમાં છો કે પર્સનાલિટીમાં છો કે ફોલ્સ પર્સનાલિટીમાં છે, એ રીતે. એટલે આપણી ચેતના બને કોન્શિયસનેસ પ્લસ એસેન્સ પ્લસ પર્સનાલિટી પ્લસ ફોલ્સ પર્સનાલિટી, આ ચારેનું સંમિશ્રણ થઈને આપણી ચેતના કહેવાય. સંમિશ્રણ પછી આમ છૂટી પડી જાય તો આપણને સમજ થઈ જાય એમ. થઈ ગયો હોય, હા, એક સ્ટેપ તો નજીક ગયા છું ને. દાખલા તરીકે અત્યારે શાંત થઈ ગયું, ભલે કુદરતી રીતે થયું, હું બેઠો છું, અત્યારે શાંત છું, તો એ સ્ટેપ થોડોક નજીક ગયા, એક સ્ટેપ હજી બરાબર નથી. ના એને એટલે પ્રશ્ન એમ થાય કે આ શાંત થઈ ગયા, તમારી અંદર ઉર્જા બચી, એનો ઉપયોગ તમે ક્યાં કરશો? તમારી આગળ એક એટમિક ઉર્જા મળી ગઈ, બહારના જગતમાં તમારી આગળ એટમિક ઉર્જા આવી ગઈ. હવે આ એટમિક ઉર્જાનો તમે ઉપયોગ કેવી રીતે કરશો? અત્યારે માનો કે જે દેશના હાથમાં આવી ગયા છે, આ એટમિક ઉર્જા આવી ગઈ છે, એ એનો શું ઉપયોગ કરે છે? એનું રક્ષણ કરવાનું. ના, એટલે બીજાના ઉપર શાસન કરવામાં. આ ઉર્જા જે બચી અત્યારે, એને તમે ક્યાં યુઝ કરશો? હવે યુઝ કરશો એ પછીનો સવાલ છે. અત્યારે આપણે જે ઊભા છીએ એને આપણા અહંકારના ખાતામાં નાખી છે. શાંતિ, માનો કે તમને શાંતિ મળી ગઈ એટલે તમને એમ લાગે કે ભગવાનની નજીક ગયા, એ નહીં. એટલે તમે એને ઈગોનો ભાગ ન બનાવો. આ એનર્જી મળી એને તમારા સેપરેશનમાં ઉપયોગ કરો. વિચાર અને તમારી વચ્ચેનું સેપરેશન છે એમાં તમે ઉપયોગ ન કર્યો તો એનો મિસયુઝ છે. એ તમારા અહંકારના ખાતામાં જમા થશે. તમને કોઈ આધ્યાત્મિક સાધક કહેવરાવશે. તો આનો આપણે ખ્યાલ રાખવાનો છે. આ ખ્યાલ, એટલે ભગવાનની નજીક કરતા ભગવાનથી દૂર કરાવી દે છે એ વધારે. એટલે એક સેન્સથી ભગવાનની નજીક જાય છે, એમાં ના નથી, પણ એ ભગવાનની નજીક જવા દ્વારા જ ખરાબી આવી ગઈ. એટલે આ યંત્રની રચના એટલી ભયંકર છે કે ભગવાન આગળ એ કંઈક બની જાય પાછો.
જે ઉર્જા બચી હોય ને એને દિશા આપવી પડે. તમને માનો કે શાંતિ, આનંદ, એટલે હવે તમે એને દિશા ના આપી શકો તો એ શેતાન જ બનવાની છે. એ જે વસ્તુ છે એ શેતાન થઈ જવાની છે, શક્તિ. એટલે એ શક્તિને તમારે દિશા આપવી પડે, નકર તો એ કામની ના રહે. એનો તમે ઉપભોગ કરી નાખો, એને તમે ઈગોના ખાતામાં જમા કરી દીધું કે આપણને તો શાંતિ આટલી મળે છે, બીજાને તો મળતી નથી, એમ કરીને. અને ખરેખર એનો ઉપયોગ એવો હતો, સેપરેશન, વિચાર અને તમારી વચ્ચેનું સેપરેશન કરે. એમાં શું ઉર્જાની બહુ જરૂર પડે. સેપરેશન માટે એટલી બધી ઉર્જાની જરૂર પડે, સામાન્ય ઉર્જાથી આ કાર્ય થાય જ નહીં. તમે આખો દિવસ કેટલી બધી ઉર્જા બચાવતા હો ને ત્યારે તો તમે સેપરેશન કરી શકો એમ. એટલે તમે તમારું જો ઓબ્ઝર્વેશન કરશો ને તો સેપરેશન કરવાની ક્ષમતા આખા દિવસ દરમિયાન થોડીક જ હશે. તમે જોજો, કોઈક સમય એવો હોય કે તમને એમ લાગે કે અત્યારે હું આસાનીથી કરી શકું, અને એ કેવું કરી છે તો આપણે જોવાનું છે, પણ એમ કે એવી પલો ઓછી હોય.